રાજકોટ આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકોએ લોકોને બ્લડ ડોનેશન કરવા માટે અપીલ કરી, જેથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પૂરતા પ્રમાણમાં બ્લડ મળી રહે. રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. મારું નામ જીલરિયા જસ્મીન મુકેશભાઈ છે. આજ રોજ થેલેસેમિયા દિવસના રોજ અમે સૌ ભેગા થયા છીએ અને અમારી રજૂઆત એટલી જ છે કે વધારેમાં વધારે બ્લડ ડોનેશન તેમ થાય, જેનાથી અમારી સ્ટ્રગલ લાઈફને થોડીક ઈઝી થઈ જાય. અને જો આજે રોજ અમારે 10 થી 15 દિવસ દરમિયાન જો 1 બોટલ 2 બોટલની બ્લડની જરૂર પડે છે અને જે બ્લડ ડોનેશન તેમ નથી થઈ રહ્યા તેનાથી અમારા માતા પિતાને બહુ ભાગવું પડે છે, દોડવું પડે છે. અને જે અમારા દિવસમાં 10 થી 12 દોડી થવાની હોય છે એ તો થઈ જ, અને એના સાઈડ ઇફેક્ટ પણ બહુ વધારે હોય છે. એ દવા ખાવાથી સાઈડ ઇફેક્ટના કારણે અમને પ્લેન ના એવા બધા ઇસ્યુ આવે છે અને જો એ દવા ન મળે તો પણ અમને ઇસ્યુ આવે છે. બ્લડ ડોનેશન તેમ જે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એના હિસાબે કોઈ બ્લડ ડોનેશન નથી કરતા. જે આપણે હું અપીલ કરું છું કે બ્લડ ડોનેશન તેમ વધારેમાં વધારે થાય અને સદાય તે પહેલા વિશ્વ થેલેસેમિયા દિવસના થેલેસેમિયા ટેસ્ટ કરાવો. અમારા જેવા બાળકોને તમે જન્મ આપવા ન માંગતા હોય તો થેલેસેમિયા ટેસ્ટ અચૂક કરાવશો.